અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. એ ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માવું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. ઓ દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ ખાઓ. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માવું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન એવા આશુતોષ અવઢરદાની. જેનું એક નામ છે ભવ, એ પાછા ભવ ભય હરણ છે. એ ભવને છોડાવનારા છે, એ ભવને એટલે આ જીવનને સફળ કરનારા છે. એવા નમઃ શિવાય ચ નમઃ શિવાય.
મહાદેવને વંદન, મા પાર્વતીને વંદન. 75મો સ્થાપના દિવસ. મને જ્યાં સુધી સ્મરણ છે ત્યાં સુધી સોમનાથની છેલ્લી કથા આના પહેલાની કેટલા વર્ષ થયા ખબર નહીં, 2000 ના એ સોમનાથ ટ્રસ્ટના દ્વારા આયોજિત હતી 2016માં. અને ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટના અધ્યક્ષ હતા માનની કેશુભાઈ પટેલ, અને એ પણ કથામાં પછી થોડા દિવસ રહ્યા હતા. છેલ્લી કથા જ સોમનાથ ટ્રસ્ટના દ્વારા આયોજિત હતી. અને અત્યારે વર્તમાન સમયમાં ટ્રસ્ટના અધ્યક્ષ આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી છે. અને આ અમૃત કાળ ચાલે છે ભારતનો 75મો. તો ચાલો એ નિમિત્તે ભોળાનાથે એમ કીધું હશે આપણને બધાને પ્રેરણા આપીને, તમે અહીંયા આવો અને આ મનાવો. બીજા બધા અનેક પ્રકારની ભેટ આપે છે, તમે મને કથાની ભેટ આપો. ભોળાનાથને કથા બહુ ગમે, કથા સાંભળવી ગમે. મહાદેવ ભગવત કથાના પરમ શ્રોતા છે, પરમ વક્તા પણ છે. મહાદેવ કથા સંભળાવે પણ છે અને મહાદેવ કથા સાંભળે પણ છે. રામ કથા નિત શિવજી ગાવે. શિવ સમાન વૈષ્ણવ કોઈ નથી, અને શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અથવા ભગવાન વિષ્ણુ સમાન શૈવ કોઈ નથી. ये विशेषता है हरि और हर की. हरि के समान वैष्णव कोई नहीं, शिव के समान वैष्णव कोई नहीं, हरि के समान शैव कोई नहीं. આમ એક બાજુ હરિ ને એક બાજુ હર. સોમનાથ, દ્વારકાનાથ, એની વચ્ચે ભગવાન શ્રી હરિ. અમારે પોરબંદરમાં સાંદીપનીમાં આવું જ ભવ્ય અને દિવ્ય મંદિર દ્વારકાનાથ અને સોમનાથે ભેગા થઈ આશીર્વાદ દીધા અને બન્યું. એટલે ત્યાં પણ ભગવાન શિવ પણ બિરાજે છે, શ્રી હરિની સાથે શ્રી કૃષ્ણ પણ બિરાજે છે, રામજી પણ બિરાજે, જાનકી વલ્લભ ભગવાન. અને માં તો કરુણામયી માં, એ જે પ્રસન્નતાથી અને એકદમ પ્રગટ સ્વરૂપે બિરાજે છે, ક્યાં કહેના. માની આંખો, માના નેત્રોમાંથી નીતરતા અમૃતને સતત ઝીલવાનો જે આનંદ છે. માડી તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગતે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. અરે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. અરે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.
ઉગ્યો માડી તારું કંકુ થયું સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો સૂરજ રામબા ભગવતી જગદંબા મા કરુણામયી એના નેત્રોમાંથી જે વાત્સલ્ય નીતરે છે, તો એક બાજુ દ્વારકાનાથ, એક બાજુ સોમનાથ, અને વચ્ચે ચેનમાં લોકેટ જેવું હરિમંદિર. ત્યાં ભગવાન શ્રી હરિ તો મહાદેવને આપણે આ કથાની ભેટ આપવા, મહાદેવને આનો ભોગ લગાડવા. નશો છે મહાદેવનો. મહાદેવને શેનો? બોલે સમાધિનો. નશો છે મહાદેવને શેનો? બોલે હરિના નામનો. નશો છે મહાદેવને શેનો? આ ભાગવત રૂપી આસવનો. ભગવત કથા રૂપી ભાંગ, બીજી ભાંગ નહીં, ભગવત કથા રૂપી ભાંગ. अर्धंग भवानी है जिनको वे भंग का सेवन करते हैं. ये भंग हमारे महाराष्ट्र में तुकाराम ना अभंग आज हूं छे. सूरदास जी ની જયંતિ છે ને સાથે, હા કે ગઈ? હા वो तो है, પણ તુકારામજી આપણે सूरदासजीની જયંતિ આएगी. તુકારામના અભંગ અને આ ભગવત કથાની ભંગ અને છંદ ત્રિભંગ. મહાદેવને અમુક બધા છંદ છે ને બહુ વાલા. તો મહાદેવને શેનો નશો? આ કથારૂપી આસવનો, ભગવાનના નામનો નશો, એને સમાધિનો નશો. તો મહાદેવને આપણે આ ભોગ લગાડવા ના ભાવથી અહીંયા આવ્યા છીએ અને આજથી કથાનો મંગલ આરંભ કરી રહ્યા છીએ. ये भी बड़ा अद्भुत संयोग है कि आज भगवान आद्य शंकराचार्यની જયંતિ, અને એ જ રીતે આચાર્ય રામાનુજ એમની પણ એક કેવલાદ્વૈત અને એક વિશિષ્ટાદ્વૈતના આચાર્ય ભગવાન આદ્ય શંકરાચાર્ય આ સનાતનનો સૂરજ એની આડે આવેલા વાદળાઓને વિખેરી નાખ્યા. એવો પવન ચલાવ્યો कि बादल सब बिखर गए, तितर बितर हो गए, और सनातन का सूर्य पूर्ण प्रकाश के साथ पूरे विश्व को आलोकित करने लगा. सनातन धर्मनी ध्वजा ने भगवान आद्य शंकराचार्य फरीथी एकदम संसाરમાં લહેરાવી. ઋણી છે આપણે સનાતન ધર્મના લોકો આચાર્ય મહાપુરુષોને. सनातन सूर्य की तरह है. એ સૂર્ય થકી બીજા બધા ગ્રહો પ્રકાશિત છે. સૂર્ય પોતાનાથી પ્રકાશિત છે. એમ સનાતનથી ઉછીનો પ્રકાશ લઈને કેટલાય મજહબ, કેટલાય રિલિજન પછી ચાલ્યા, પણ એ તો આનાથી પ્રકાશિત છે. ઉછીનું લીધું છે સનાતનની પાસેથી.
થોડું ખોટું ન લાગે તો કહું, સનાતનના ચાળા પાડવાની કોશિશ કરી છે બીજા બધા, હરખા પાડતા આવડ્યા નથી. બાકી તો સનાતન એને બરાબર ફોલો કર્યો હોત તો આતંકવાદનો જન્મ જ ન થાય, તો અધ્યાત્મવાદ હોય. પહેલગામ જેવી જે ઘટના ને એના પહેલા જેટલી આતંકવાદી ઘટના છે, આ ખાલી ઇન્ડિયાનો પ્રોબ્લેમ થોડો છે, આખા વિશ્વનો પ્રોબ્લેમ છે આતંકવાદ. તો સનાતનનો સૂર્ય, જે લોકો ખોટી રીતે ધર્મને, મજહબને કે રિલિજનને સમજે છે ને, તકલીફ એની છે. જીસસ ક્રિશ્ચન નહોતા અને મોહમ્મદ મુસલમાન નહોતા. બુદ્ધ બૌદ્ધ નહોતા. બૌદ્ધ તો બુદ્ધને ફોલો કરનારા, મોહમ્મદ પૈગંબર સાહેબને ફોલો કરનારા, અને કુરાન તો એ પછી બહુ એ બધી આયાતોને ભેગી કરીને ગ્રંથસ્થ કરવામાં આવી. અને એક અલ્લાહ નિરાકાર કુરાન એક ગ્રંથ તરીકેની માન્યતા, અને મોહમ્મદ પૈગંબર સાહેબને રસૂલ, એ જો ન સ્વીકારે તો મુસલમાન ન થઈ શકે. ઇસ્લામનો સ્વીકાર કરવા માટે આ બધી વસ્તુ જરૂરી. તો જીસસ ઈસાઈ નહોતા, પછી એને ફોલો કરનારા, અને પછી બાઇબલ, એ કુરાન કરતાંય જૂનું છે. યહૂદી, એમાંથી ક્રિશ્ચિયાનિટી, એમાંથી ઇસ્લામ, એ ત્રણેયનું જન્મસ્થાન એક જ છે. પણ જો તમે બાઇબલને સ્વીકાર ન કરો, ઈશ્વરનો સ્વીકાર ન કરો, જીસસને સન ઓફ ગોડ, તો તમે ઈસાઈ ન બની શકો. પણ સનાતનની પાસે આપણા વેદો એ મૂળ છે. પણ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહી શકે ગીતામાં કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવા અર્જુન. આ હિંમત કોણ કરી શકે બીજું? એક સમય એનાથી પણ ઉપર ઉઠવાની વાત છે. નિસ્ત્રૈગુણ્યો ભવા અર્જુન, ત્રણેય ગુણોથી ઉપર ઉઠવાની વાત. વેદો એ ત્રિગુણમાં રમતા રહે છે, અને એ જે તત્વ છે એ તો ત્રિગુણાતીત છે. શ્રુતિના શબ્દો એ માર્ગદર્શક છે. શ્રુતિના શબ્દો એક દીવો છે, એક મશાલ છે. યાત્રા તમારે એ તત્વ સુધી કરવાની છે, પણ ત્યાંથી તો પછી વાણી પાછી વળી જાય, ત્યાં શબ્દો વિરામ પામી જાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વેદોય પછી એમ કે હવે તું જા. કેમ? તો કે અમે તો અહીંથી હાથ જોડી લઈએ બાપા. નેતિ નેતિ કહીને અંતે વેદો પણ જેને પુકારે. આ વાત જે સનાતનમાં છે એની ઊંચાઈને કોઈ આંબી નહીં શકે, ભલે ચાળા પાડે. અને સનાતનની પાસેથી ઉધાર લીધેલા પ્રકાશથી પ્રકાશનારા ગ્રહોની અમે તો પૂજા કરીએ છીએ. ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ. પણ પ્રાર્થના કરીએ સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ, શાંતિકરા ભવંતુ. શાંતિ રાખો, શાંતિ રાખો. અને એટલા માટે સનાતન બીજા બધા જ મઝહબો, રિલિજન એ બધાનું સન્માન કરે છે. વેઝ આર ડિફરન્ટ, પણ ગંતવ્ય એક જ છે એમ સનાતન માને છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી.
અને સનાતનને તોડવાની કે સનાતનના ઉપર ધૂળ ઉડાડવાની કોશિશ કરનાર કેટલો મૂર્ખ પ્રયાસ કરે છે. આ મૂર્ખ ચેષ્ટા છે. સૂરજની સામે ધૂળ ઉડાડે, એની આંખમાં ધૂળ પડે. તો સનાતનનો સૂર્ય, એની આડા જે વાદળા આવ્યા હતા એને જેણે હટાડી દીધા. એક એવી લહેર ચાલી આદ્ય શંકરાચાર્ય ભગવાનને કારણે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. વેદાંતિઓ મંગલાચરણમાં આવી રીતે પ્રણામ કરે છે. શંકરમ, શિવને, શંકરાચાર્યમ, શંકરાચાર્યમ, કેશવમ, કૃષ્ણને, બાદરાયણમ, બાદરાયણને, સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય, શાંકર ભાષ્ય. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. આ આપણા સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી એટલે કે સુપ્રીમ કોર્ટ છે. વેદો, શ્રી કૃષ્ણ વાક્યાની યાને ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. આ ત્રણ ઉપર ભાષ્ય કરે ને એ આચાર્ય થાય. આ ત્રણ ઉપર ભાષ્ય કરે ને પોતાના મતનું સ્થાપન કરે. એમાં શાસ્ત્રાર્થ કરવો પડે ભાઈ. દિગ્વિજય કરવા, શંકર દિગ્વિજય. એમને એમ કઈ પોતાના મતનું મંડન ના, દિગ્વિજય કરવો પડે. ડોક્ટરીમાં પાસ થઈ ગયા પછી વાયવા, પીએચડી કર્યા પછી વાયવા, એક પ્રક્રિયામાંથી પાસ થવું પડે. એમને સર્ટિફિકેટ ન મળી જાય. તો આચાર્યોએ પોતાના મતનું સ્થાપન કરવા માટે શાસ્ત્રાર્થ કરવા પડ્યા. અને શાસ્ત્રાર્થ પણ શાસ્ત્રોના આધારે, વેદના આધારે, પ્રસ્થાનત્રયના આધારે. ગમે એમ હું કોઈ એક ભાઈને પદ્મશ્રી થવું હતું. બહુ મહેનત કરી, કેટલા એના લેટર લીધા ને કેટલું કરી ત્યાં સુધી પહોંચાડ્યા. મને પદ્મશ્રી મળે. બહુ મહેનત કરી પણ પદ્મશ્રી એને કંઈ મળ્યું નહીં. પણ પછી એને એમ થયું કે હું એમને મરી જાય, મારા મનમાં એક વાસના રહી જશે કે હું પદ્મશ્રી ન થયો, મારા નામની પહેલાં પદ્મશ્રી લાગવું જોઈએ. પછી કોકે એને હુજાડ્યું કે આ દીકરી છે ને તારી, હમણાંથી એનું નામ પદ્મશ્રી રાખી લે, એટલે એના પછી તારું નામ આવશે, એટલે તારા નામ પહેલા પદ્મશ્રી લાગશે. તેવી રીતે દીકરીનું નામ પદ્મશ્રી રાખી અને પછી પોતાના નામની પહેલા પદ્મશ્રી લગાડી. બોલો, એમ અભરખા પૂરા કરે માણસ. કોઈ ભાઈ એમ ડિક્લેર કરે કે મારે 4 દીકરા, એમાં 3જા નંબરના દીકરાને હું રાષ્ટ્રપતિ ઘોષિત કરું છું, એટલે રાષ્ટ્રપતિ થઈ જાય? ના ભાઈ, એની એક પ્રક્રિયા હોય છે. એટલે એમ ભગવાન નો થઈ જવાય. શાસ્ત્રોની એક એ છે. પછી ઘણા તો પાછા પુરાણોની હારે જોડી દે, હોય કાલનું ને. એ શું કહેવાય ખબર? વીજળીની ચોરી કરનારા જેમ ઓલા શું કહેવાય ને, આંકડી નાખે ને, એમ આંકડી નાખે. ક્યાં સ્કંદ પુરાણમાં છે, આંકડી નાખી. લાઈટ ચોરી, જો અમારો દીવો ઝગમગે,
સ્કંદ પુરાણમાં છે, ફલાણા પુરાણમાં, આ તો આંકડી નાખી. તો આદ્ય શંકરાચાર્ય ભગવાને અદ્વૈત મતનું સ્થાપન કર્યું આ પ્રસ્થાનત્રયના આધારે. રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું આ પ્રસ્થાનત્રયના આધારે. મધ્વાચાર્યજીનો દ્વૈત મત હોય, નિંબાર્કાચાર્યજીનો દ્વૈતાદ્વૈત હોય, આ બધા જ આચાર્ય મહાપુરુષોના આપણા ઉપર ઉપકાર છે. તો આદ્ય શંકરાચાર્ય ભગવાન એમની જયંતી છે. કેવો સંયોગ છે, આજે આપણે કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે. બોલીએ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. વિચાર તો કરો, કેવલ 32 વર્ષની લાઈફ સ્પાન, 32 વર્ષે તો અટાણે છોકરાઓ પીજી કરીને નવર્યા થાય, પોસ્ટ ગ્રેજ્યુએશન ને ડોક્ટરેટ કરે, ત્યાં સુધી ભણતા જ રહે. છોકરાઓ આપણે ભણે બહુ હવે, અને જે ભણ્યા કરે એ ભણ્યા જ કરે છે. મારા બેટા એ ભણવાનું જેનું પૂરું નથી થતું, જે નથી ભણતા એ નથી જ ભણતા. ગમે એટલા એના ધક્કા એને ખવડાવો, એને સ્કૂલે મૂકવા જાઓ, સાહેબે કંટાળીને એમ કે આને વિદ્યા નહીં ચડે. પછી ઓલું કે ને, એક ભાઈનો છોકરો હતો, એ કે ક્યાં સુધી ભણ્યો બેટા? તેને બાપાએ કીધું રોંઢા સુધી. જેને વિદ્યા ન ચડે એને ન ચડે. પણ નહીં તો છોકરાઓ એટલું ભણે, એટલું ભણે. અમેરિકામાં તો મેં જોયું 32 વર્ષ સુધી એ કે હજી હું મારી ડિગ્રી કરું છું, મારું ડોક્ટરેટ કરું. એટલે પણ પરણી ક્યારે? પછી તારા છોકરા થશે, એ મોટા, તું એવડા હજી ભણતા હશે ને તું બૂઢો થઈ જાય. અને આદ્ય શંકરાચાર્ય ભગવાન કેવલ 32 વર્ષની ઉંમરે તો આટલું અદ્ભુત કાર્ય કરી, અને પછી કેદારનાથમાં કાલડીમાંથી નીકળેલી જ્યોત પછી કેદારમાં સમાઈ ગઈ, લીન થઈ ગઈ. હમણાં જ કેદારના ને બદ્રીના ને યમનોત્રી, ગંગોત્રી ચારે ધામના પટ ખુલ્યા, દર્શન ખુલ્યા, જાત્રા શરૂ થઈ. હું હમણાં જ તે એ પટ ખુલ્યા એને આગલા દિવસે કથા વિરામ કરી ઉત્તર કાશીમાં, હિમાલયમાં, ત્યાં કથા પૂરી કરીને આવ્યો.